આગળ વાત કરીએ વૈશ્વિક સ્તરે વિકાસનું મોડેલ બનેલા ગુજરાતના ઘણા જિલ્લાઓમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। દાહોદમાં જાણે વિકાસનો પનો ટૂંકો પડી ગયો હોય તેવી સ્થિતિ છે। ગુરુ ગોવિંદ તાલુકાના ખરવાણી ગામમાં પાણીની સમસ્યા એટલી હદે વધી ગઈ છે કે લોકો તળાવમાં ખોદેલા ખાડાના દૂષિત પાણીનો ઉપયોગ કરવા માટે મજબૂર બન્યા છે। સરકાર દ્વારા નલ સે જલ સહિતની યોજનાઓથી પાણી પહોંચાડવાની અનેક વાતો કરતી હોય છે, ત્યારે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યાને લઈ હાલ પણ લોકો પરેશાન છે। બાબોર ફળિયામાં મહિલાઓ દૂર દૂરથી ડુંગરો પાર કરી અને ગામમાં આવેલા તળાવ જેમાં ખોદેલા ખાડાનું પાણી લેવા માટે આવવા મજબૂર બની છે। દૂષિત પાણી હોવાથી તેઓ ઘરે પાણી ગરમ કરી ફિલ્ટર કરી અને ત્યારબાદ પીવા માટે અને અન્ય કામમાં ઉપયોગ કરવા લેતી હોય છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા 15 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ ગામમાં સર્જાયેલી છે। હવે જોવાનું એ રહ્યું કે વિકાસની વાતો કરવાવાળી સરકાર વહેલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે છે કે આગામી વિધાનસભાની ચૂંટણી દરમિયાન માત્ર વાયદા જ કરે છે તે જોવાનું રહ્યું। અમે પાણી ખોદીએ ખાડો તો અમે પોતે પાણી ભરીએ, ઢોરણ પાઈએ, અમારે કપડાં ધોઈએ, અમે પીએ છીએ અને 2 કિલોમીટર અમે પાણી જઈએ। કેટલી સમસ્યા છે પાણીની? તમે આ કેવું પાણી પીવો છો? આ ગંદુ પાણી પીએ છીએ અમે। બીજી શું પાણીની વ્યવસ્થા છે ગામમાં? ગામમાં ઢોરણ પીવાની નથી, કશું નથી। આજે જીસીબી આવતી નથી, અમારે જાતે ખાડા ખોદીએ છીએ અમે અને જાતે પાણી ભરીએ। સુવિધા છે પણ એ દૂર દૂર છે, એમ દૂર દૂર સુવિધા કુવાની છે, પંપની છે, પણ એ દૂર 2 કિલોમીટરથી ઓછામાં ઓછા 2 કિલોમીટર ચાલીને પાણી ભરવા જવું પડે છે અને આવા ખાડા કરી તળાવની અંદર અને આવું ગંદુ પાણી અને એમાં ઢોર પણ પીએ છે। ઢોર ડાખર પણ પીવાની પરિસ્થિતિ બહુ ગંભીર છે। તેમાં કોઈ તંત્ર કંઈ જાગતું નથી, ખબર નહીં શું છે કે આ અમારા ખરવાણી ગામને કંઈ પેલી અણગમું કરે છે કે શું છે ને કંઈ ખબર નથી। રજૂઆત કરી, ઘણી વખત રજૂઆત કરી છે ને પેલી, પણ આ લોકો કોઈ જોવા આવતા જ નથી, કોઈ તપાસ જ નથી કરતા।